લેન્સકાર્ટ વિરુદ્ધ ભાવનગરમાં ગાજ્યો વિરોધ. હિન્દુ યુવા સંગઠન ભારત મેદાનમાં ધાર્મિક સ્વતંત્રતાનો મુદ્દો ઉગ્ર. તિલકકાંડા પર પ્રતિબંધના આક્ષેપોથી યુવાનોમાં ભારે રોષ. આસ્થા પર અંકુશ સ્વીકાર્ય નહીં કહી કડક કાર્યવાહીની માંગ. સ્ટાર્ટ. પહેલો તો બધાને જય શ્રી રામ. આજ રોજ અમે જે વિરોધ દર્શાવ્યો છે તે લેન્સકાર્ટના જે કંપનીનો ઓનર છે પિયુષ બંસલ કરીને, એ વ્યક્તિએ એક એના જે શોરૂમની અંદર એક એવો નિયમ એને લાગુ કર્યો છે કે કોઈ પણ હિન્દુનો દીકરો એ કોઈ પણ ચાંદલો નહીં કરી શકે, હાથમાં આ ધાગો નહીં બાંધી શકે, એવો અલગ રીતનો એને પોતાનો કાયદો એને ઘડ્યો છે. અમે આ એક માત્ર ભાવનગરની અંદર નહીં પરંતુ આખા ગુજરાત અને આખા ભારતની અંદર આનો વિરોધ ચાલી રહ્યો છે. અત્યારે ભાવનગરના અમે બધા હિન્દુ યુવા સંગઠનો જેટલા પણ સંગઠનો છે બધા એક થઈને અત્યારે અમે આનો વિરોધ કર્યો છે. અને ભાવનગરની અંદર આ લોકોની 3 બ્રાન્ચ છે, 3 બ્રાન્ચ ઉપર જઈને અમે લોકો આનો વિરોધ કર્યો છે. અને હજી પણ જ્યારે પણ જો ધર્મની માથે કોઈ ધૂળ ઉડાડશે, જો એના મૂળિયાનો ઉખેડી નાખીને તો આ હિન્દુના દીકરાનો કહેવાય. હજી પણ કહીએ છીએ બંસલ કે ભાઈ તું હજી પણ માફી માંગી લે, બરાબર છે? કારણ કે હિન્દુનો દીકરો હંમેશા માફ કરવામાં માન્યો છે, બરાબર છે? બાકી હરેક હિન્દુને કહીશ કે જો ઈ આપણા ધર્મના દીકરાઓને જો ચાંદલો અને જો આ એમ કહેવાય કે ધાગો બાંધવામાં જો ના પાડતા હોય તો આપણે પણ એની જગ્યાએ ન જવું પડે. જય જય શ્રી રામ. જય શ્રી રામ. હિન્દુ ધર્મ માટે અમે આવ્યા છીએ. હિન્દુ ધર્મની રક્ષા કરવી અમારી ફરજ છે અને તમારે એને ફોલો કરવી તમારી ફરજ છે, બરોબર છે? એટલે આગળના સમયમાં કદાચ આવું થાય તો તમારી જેવું કે હું ચાંદલો કરીને જ આવીશ તો જ હું અહીંયા રહીશ ને તો જ હું નોકરી કરીશ, બરોબર? આપણા ધર્મને જો પાછળ આપણે મૂકી દેવો પડતો તો એવી નોકરી કામની નથી. ભલા મોણા આપણું ભારત છે, પાકિસ્તાન નથી. ભલા મોણા જય જય શ્રી રામ. જય જય